ધૃતરાષ્ટ્ર ગાંધારી કહે છે નાના બહુ સારી રીતે સાચવે છે અમને. ભીમસેન પોતાની હાથે રસોઈ બનાવી અને અમને ખવડાવે છે. પણ કેવી રીતે ભીમસેન રસોઈ બનાવે અને એને એક એક કોડીએ સંભળાવતા જાવ, આલ્યો હો આ રસોઈ મેં બનાવી છે, આમાં ઝેર નથી નાખ્યું હો, જેમ તમે ઝેર નાખીને અમને ખવડાવ્યું હતું ને એમ આમાં ઝેર નથી નાખ્યું, ખાઈ લ્યો. હવે તમે વિચારો આપણી ઘરે કોઈક મહેમાન આવ્યા હોય, આપણને આમ આપણે પરાણે એમ કઈ લ્યો ને લ્યો લ્યો ને લ્યો, પણ આમ સામે ડોળા કાઢીને કેતા હોય લ્યો. 7 સોનાની વસ્તુ હોય ને તોય આપણને ન ભાવે. ભાવે ન ભાવે. એટલે જ કહેવાય છે કે મહેલ મોટા ભલે હોય પણ મન જેના સાંકડા હોય ત્યાં ન જવું જોઈએ. જૂના મિત્ર હોય, આપણને એમ થાય ઘણા વર્ષ પછી હું એના ઘરે જાઉં છું, ઈ મને જોયે ને રાજી થઈ જશે. એના બંગલા ખૂબ મોટા હોય, આપણે બેલ મારીને એટલે ખોલે, દરવાજો ખોલે, ઈ આપણને ઓળખતા હોય કે અમે સાથે ભણતા, પણ આમ દરવાજો ખોલીને આપને એમ કે લે તમે આવ્યા. ત્યારે એનો 7 સોનાનો બંગલો હોય આપણને ઝેર જેવો લાગે. એની જ બદલે ભલે એક નાની ઝૂંપડીમાં માણસ રહેતો હોય અને આપણે એની ઘરે જાય ને આ બેલ ન મારવો પડે, સાકડ ખખડાવીને જ્યારે બારણું ખોલે અને એને દોટ મૂકીને એમ કે અરે ભાઈબંધ તું ક્યાં ગયો તો, આવ તારી જ રાહ જોતો તો. તા નાની ઝૂંપડી આપણને મહેલથી પણ વધીને લાગે.